ધનથી કોઈ પણ યજ્ઞમાં આહુતિ આપી શકાય. આવો સનકાદિક કુમારોએ નારદજીને એક સરસ વાત કરી. નારદ, ગંગાના આનંદ નામના તટ ઉપર આવો જ્ઞાન યજ્ઞ કરો, શ્રીમદ ભાગવત. ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા. સમૃદ્ધ બન્યા. ભક્તિ કોઈ સામાન્ય નથી હો, ભગવાનના ગૌલોકમાંથી આવેલી છે. ભગવાનના નિજધામમાંથી ભક્તિ આવે. ભક્તિ માં જ માં હોય ને દીકરાની અપેક્ષા હોય. ભક્તિને બે દીકરા જ, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાનહીન મનુષ્ય પશુ સમાના. સંતો એમ કે છે જ્ઞાન અને ધર્મ વિનાનો માણસ એ પશુ જેવો છે. સનકાદિક કુમારો બોલ્યા, હે નારદ, આ પ્રમાણે ભક્તિનો હજી હું તને એનો ઇતિહાસ કહું. તુંગભદ્રા નદી કિનારે ઉત્તમ નામનું નગર હતું. એમાં આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. ભાગવતની કથા બધા ચરિત્રો આપણી ઉપરથી છે. તુંગભદ્રા નદી એટલે સંસાર નદી, ઉત્તમ નગર એટલે મનુષ્ય દેહ. જોજો, આત્મદેવ બ્રાહ્મણ એટલે આત્મા રાજા. આત્મા એ રાજા છે. 10 દરવાજાવાળું નગર છે. કાલે કથા આવશે. અને એમાં આત્મદેવ બ્રાહ્મણ સ્ત્રી છે. ધૂંધુલી એટલે ભાગવતકાર એમ કહે છે, ધૂંધુલી એટલે બુદ્ધિ. જીવના લગ્ન બુદ્ધિ સાથે થાય. અને એ બુદ્ધિ સંતોના શરણમાં, સદગુરુના શરણમાં, ભગવાનની ભક્તિમાં જો લાગે તો એનો બેડો પાર થાય. ધૂંધુલી બ્રાહ્મણે બહુ એક સંતની માએ હઠ કરીને એક દીકરાનું વરદાન માંગ્યું. શ્રીફળ લઈ આવ્યો, ફળ લઈ આવ્યો. નબળી બુદ્ધિ જીવને સદમાર્ગે ન વાળે. ગાયને ખવડાયું. પોતાની બેનનો દીકરો પોતાના પતિને અરે ખોટું બોલી. પોતાની બેનનો દીકરો લાવી. પતિની પાસે નારી ખોટું બોલે તો નારી નારાયણી. એટલા માટે સ્ત્રી ખોટું બોલી. આત્મદેવ બ્રાહ્મણ દુઃખી થયો અને ધૂંધુલી બહુ દુઃખી થઈ. એની બેનનો દીકરો જે પોતાના પતિ સાથે એને છેતરપિંડી કરી હતી એ ધૂંધુકારી થયો. સંતનું ફળ હતું, ગૌકર્ણ થયો. ગૌ એટલે ગાય, કર્ણ એટલે કાન. ગાયના જેવા કાન હતા ગૌકર્ણ. સનકાદિક કુમારે બહુ સરસ ભાગવત કથા કીધી. હે રાજા, પરીક્ષિત રાજાને જે પસંદ કરાવીને સુખદેવજી આપ્યું, સનકાદિક કુમારે નારદજીને કીધું. ગૌકર્ણ પવિત્ર બન્યું. સંતનું પ્રસાદ હતો. ધુંધુકારી પોતાના પતિને અરે છેતરપિંડી કરેલી હતી. આ એનું સંતાન હતું. પછી દીકરાના ત્રાસથી એવું નહીં માનતા કે દીકરાવાળા સુખી જ. ચિત્રકેતુ રાજાની કથા આવશે. દીકરાના પ્રકાર શાસ્ત્રમાં 4 લખ્યા છે. 4 પ્રકારના દીકરા થાય. શત્રુ દીકરો, ઉદાસીન, ઋણાનુબંધન અને સેવક. સનકાદિક કુમારોએ નારદને કીધું કે હે નારદ, ત્યારે પેલો બ્રાહ્મણ બહુ દુઃખી થયો દીકરાના ત્રાસથી. વનમાં જઈ ભાગવતનો 10મો સ્કંદનો પાઠ કરી ઓમ નમઃ ભગવતે એને કરીને ભગવાનને પામ્યો. ધુંધુકારી કુટિલના સંગમાં આવ્યો, પિશાચ બન્યો. ગૌકર્ણે પોતાના ભાઈની પાછળ શ્રીમદ ભાગવતની કથા કીધી. સૂર્ય ભગવાને ઉપાય બતાવ્યો કે જેને નિમિત્તે શ્રીમદ ભાગવતની કથા થાય એ કદાચ ગમે એવો પ્રેત હોય, પિશાચ હોય, રખડતો ભટકતો અતૃપ્ત આત્મા હોય, એ આત્માને મુક્તિ મળે છે. બન્યું એવું કે વિમાન આવ્યું કથા પૂરી થઈ એટલે, અને ધુંધુકારી દિવ્ય સ્વરૂપને પામ્યો. ગૌકર્ણે વાંધો લીધો. કથા તો બધા સાંભળી છે, પણ હે ગૌકર્ણ, કથા સાંભળવામાં ભેદ છે. ભજનમાં બેસીએ, ભજન આપણામાં ન બેસે તો. કથામાં બેસીએ, કથા આપણામાં ન બેસે તો. સત્સંગમાં આપણે બહુ બેસીએ, સત્સંગ આપણામાં ન બેસે તો. આત્મદેવ બ્રાહ્મણ જે ભગવાનને પામ્યો હતો એવી જ કથા ધુંધુકારી સાંભળી વાસની હોટીમાં.
7 ગાંઠ વાળો વાસ હતો. ભાગવતી કથા 7 દિવસ. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા 7 પ્રકારનો વાસ એટલે 7 પ્રકારની વાસનાઓ જે ભાગવત સાંભળવાથી. ભગવતામ પ્રોક્તુમ ભાગવતમ યશ્ય સ્મરણ માત્રમ શ્રીમદ ભાગવતી કથા. શ્રીમદ ભાગવતની કથા જીવનો ઉદ્ધાર કરે છે. સનકાદિક કુમારોએ ફરી વખત કથા કરી. જેમ ગોકર્ણે રામ ભગવાન જેમ સાકેત ધામમાં લઈ ગયા એમ ગોકર્ણે બીજી વખત ગામમાં કથા કરી બધા આત્માઓને તૃપ્ત કર્યા અને એ ભગવાનનું શરણ લીધું અને ભક્તિએ ભગવાનનું જ્ઞાન કર્યું. કેવું જ્ઞાન કર્યું હતું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, હે નાથ નારાયણ વાસુદેવાય, હે નાથ નારાયણ વાસુદેવાય, હે નાથ નારાયણ વાસુદેવાય. વે પીબસ્વા મૃતમેત દેવા, ઋતમે વે પીબસ્વા મૃતમેત દેવા, ગોવિંદ દામો હરિ માધવે, ગોવિંદ દામો હરિ માધવે, ગોવિંદ દામો હરિ માધવે. હે નાથ નારાયણ વાસુદેવાય, કૃષ્ણ પરમાત્મા પૂર્ણ છે અને એટલા માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જ્યાં પ્રગટ થયા, ભગવાન પણ પ્રગટ થયા. વરદાન માગવાનું કીધું ત્યારે વૈષ્ણવોએ ભક્તોએ વરદાન માંગ્યું કે હે મહારાજ, જ્યાં તમારી કથા થાય ને ત્યાં તમે પધારો. એટલા માટે સવારે વિજય બાપુ આશીર્વચનમાં બોલી ગયા કે દ્વારકાથી દ્વારકાનો નાથ અહીંયા પધાર્યો છે. જ્યાં ભાગવત ત્યાં ભગવાન પોતે. ભગવતામ પ્રોક્તુમ ભાગવત, ભગવાન પોતે જ. અને આ પ્રમાણે શ્રીમદ ભાગવતના મહાત્મ્યના અંતિમ અધ્યાયમાં એનું મહાત્મ્ય બતાવ્યું. શ્રોતા અને વક્તાઓનો નિયમ બતાવ્યા. વૈષ્ણવ વિરક્ત, બ્રાહ્મણના મુખથી કથાનો વક્તા વ્યાસ એટલે બ્રાહ્મણ હોવો જોઈએ, વૈષ્ણવને વિરક્ત હોવો જોઈએ. આજે વાણી ક્લાસિકલ અને વેચાતી થઈ છે. વાણી એવી અસર થયો અને એવો ઓટકાર, જેવું ખાઈએ ને એવા ઓટકાર આવે. વાણી નિર્મળ અને પવિત્ર સાંભળીએ. આવો શ્રીમદ ભાગવતના મહાત્મ્યને વિરામ આપી અને ભાગવત કથાના પ્રથમ સ્કંદનો મંગલમય પ્રારંભ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. જન્માંધ શયતોન્વયાવિદિરિત ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયા તેજો વિમૃધા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના
ન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પહેલો શ્લોક. જન્માન દશ્યતોન્વયા વિદિરિત ચાર્થેસ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય તેજો વારિ મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આત્મા સત્ય છે, નાશવંત નથી, શરીર નાશવંત છે. એટલા માટે ભગવાન ઉત્પત્તિ સ્થિતિને લઈ વ્યાસજી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકમાંથી પહેલો શ્લોક જકારથી કરે છે. બહુ સરસ. શ્રીમદ ભાગવતમાં આવા જબરદસ્ત 18,000 શ્લોકો છે. ઉત્પત્તિ સ્થિતિને લઈનો હરિ ભગવાન છે. સત્ય છે ને, એ સત્ય સમજાય તો પછી બહુ મુશ્કેલી ન રહી. ભગવાન બ્રહ્માથી જગત બને, ઉત્પત્તિ થાય, હરિથી એની સ્થિતિ એટલે રક્ષા થાય, અને શિવની અંદર આ જીવ અને જગત લઈ પામે છે. માટે આપણે મંત્રોમાં બોલીએ ને, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, જે ઉત્પત્તિનો દેવ છે. ભાગવતના 18,000 શ્લોક, 12 સ્કંદ, 335 અધ્યાય અને 1.25 લાખ અક્ષરામાં લખેલા છે. આવો ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, પછી કોઈ જાતની ભ્રમણા નથી રહેતી. આટલું મગજમાં ઉતરી જાય પછી બહુ ગિરનારમાં જઈને તપસ્યા કરવાની જરૂર નથી. અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. સંતો એમ કહે છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ. પણ આત્માનું ઓળખવું ગુરુ થકી છો. અને એટલા માટે જ કબીર એમ કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસી કો લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસી કો લાગુ પાય. ભલે હારે ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કબીરા ગોવિંદ દિયો બતાય. ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મીટે નહીં રે. ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મીટે નહીં રે. ગુરુ વિના સંશય ના ટળે, ભલે વાંચો ચારી રે. કબીરા વાંચો ચારી રે. ગુરુ ગોવિંદ દોનો ખડે મેં કિસી કો લાગુ પાય. બલિહારે ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય. કબીરા ગોવિંદ દિયો બતાય. ગુરુ થકી ગોવિંદની ઓળખાણ. સત્ય બ્રહ્મ જગત મિથ્યા. આત્માને સત્યનું જ્ઞાન વ્યાસજીએ પ્રથમ સ્કંદમાં પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ. આનું એક દ્રષ્ટાંત છે. વ્યાસજી બહુ સરસ વાત કરી. એક સોનું હોય ને, સોનું, લગડી સોનું કે બિસ્કીટ સોનું, એમાં હોલ પાડીને ગળામાં ન પહેરાય. એ હોનાને નેકલેસ બનાવાય, બુટી બનાવે, વીટી બનાવો, લકી બનાવો, એટલે ઘાટમાં એવું કહેવાય.
માટીને કુંભાર લોકો માટી લાવીને એમ તાવડી બનાવે, માટીની માટલું બનાવે, ગોળો બનાવે, કુંભાર લોકોને ઘાટ આપે. એમ ભગવાને મને તમને જન્મ આપ્યો, આત્માને ઘાટ આપવાની જરૂર છે. અને એ ઘાટ આવા સંતોના સાનિધ્યમાં, શાસ્ત્રોના શ્રવણથી, સદગુરુની કૃપાથી થાય. આવો એ આત્માને ઘાટ આપવા માટે જેમ બાળકને સ્કૂલમાં ભણવા જવું પડે એમ રોજ નિયમિત આવવાનું. સવારે 8:30 થી 11:30, 3:30 થી 6:15 કે વધીને 6:30. સમાધિ ભાષા વ્યાસસ્ય. શ્રીમદ ભાગવત સત્યમ પરમ ધીમે. જોજો આમાં વ્યાસજી કોઈ ભેદ નથી કહો. ભેદ અને ભ્રમણાઓ આપણે ઊભી કરીએ, જેને ડાપણ કહેવાય. ડાપણ આવે ઘણા, ડાપણ દાઢોથી આવે, ઘણા ડાપણ કરે, પણ વ્યાસજીના એક પણ શ્લોકમાં ક્યાંય ફેર નથી. સત્યમ પરમ ધીમહિ. કદાચ એવું વ્યાસજીએ લખ્યું હોત કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો ઓલે વૈષ્ણવ એમ કે ભાગવત તો અમારું એકનું, તમારું કોઈ નહીં. કદાચ વ્યાસજી એવું લખ્યું હોત રામમ પરમ ધીમહિ, તો રામવાળા એમ કે સાકેત ધામ માટે ભાગવત અમારું, તમારું નહીં. સત્યમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, શિવવાળા એમ કે ભાગવત અમારું, દેવીવાળા કે ભાગવત અમારું. મારું ને તમારું ઈ માયા છે. સત્યમ પરમ ધીમહિ, કોઈનું નહીં, દરેકનો હક. અરે એક સંતો એવું બોલે છે, જોજો, દડી પડી મેદાનમાં સૌ કોઈ રમવા જાય, દડી પડી મેદાનમાં સૌ કોઈ રમવા જાય, નહીં કોઈના બાપની જીતે ઈ લઈ જાય. અરે નહીં કોઈના બાપની જીતે ઈ લઈ જાય. જો જીત ગયા વો સિકંદર, જે જીતી ગયો, જે તરી ગયો, જે સમજી ગયો સિકંદર. સત્યમ પરમ ધીમહિ. ઉત્પત્તિ સ્થિતિને લઈ જીવને એક માયાનું બંધન થાય છે ભાઈઓ બહેનો. માયા બહુ નાની. તમે 5 વાટકી બાસુંદીની પી જાઓ ને, પછી એના અંતમાં તમે એક લસણની કળી ખાઓ એટલે તમને ઓડકાર એનો આવશે. બાસુંદીનો નહીં આવે, કેરીના રસનો નહીં આવે, લસણનો આવશે. એમ જીવનમાં એક નાની માયા, એક દુર્ગુણ. એટલા માટે ભાઈઓ બહેનો, સંતો એમ કે છે, શું કે છે? જીવન જો બન રાજધન અવિચલ રહે ન કોઈ. જીવન જો બન રાજધન અવિચલ રહે ન કોઈ. જો ઘડી જાય સતસંગ में जीवन का फल हो. अरे जो घड़ी जाए सतसंग में जीवन का फल हो. સત્સંગનો એક પ્રભાવ કેવો છે. કલો કેશવ કીર્તનમ. ભાગવતમાં એવું લખ્યું, કલો કેશવ કીર્તનમ. કલિયુગની અંદર તરવાનું એક સાધન. જો રામાયણ જીવને જીવતા શીખવાડે છે, અને શ્રીમદ ભાગવત જીવને મરતા શીખવાડે છે. જીવવું ને મરવું બે ફરજિયાત છે. જીવવું મરવું બે હરકું છે, બે માટે કમ્પલસરી, ફરજિયાત. પણ ઘણાને દુઃખની વાત છે, વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણ યુગમાં ઘણાને જીવતા ન આવડે, મરતા ના આવડે. ઘણાને ખાતા ના આવડે, ફેંકી દેતા ના આવડે. અને એટલા માટે જ સંતોએ બહુ સરસ પ્રયત્ન કર્યો કે સત્યમ પરમ ધીમહિ, સત્ય નામનું ભજન થાય, એ જીવનો ઉદ્ધાર થાય. સંસારનો તફાવત બતાવ્યો, જીવને માટેની બહુ પ્રયત્ન કર્યા છે, પુરુષાર્થો થયા છે. એટલું જ કહીએ તો ઘણું કે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. ઈશ્વરની કૃપા એમ નામ ન થાય. મનુષ્ય થોડોક પ્રયત્ન કરવો પડે. આવો ભજન સત્ય નામનું કરીએ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો પહેલો શ્લોક સમજતી વખતે સત્યમ પરમ ધીમહિ, અને આવા 18,000 શ્લોક સાંભળવાના છે. 18,000 જબરજસ્ત ગ્રંથ છે. પણ ભજન સત્ય નામનું થાય તો જીવનો ઉદ્ધાર થાય. ભજન એક સત્ય નામનું કરીએ રે,
સત્ય નામ કરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ તો ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તો વાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તો ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તો ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. સંસાર સુખ વાદળની છાયા રે. સંસાર સુખ વાદળની છાયા રે. સંસાર સુખ વાદળની છાયા રે. જેમાં આપણે બધા પીડ્યા છીએ સંતો નીકળી ગયા. વાદળની છાયા રે. સંસાર સુખ વાદળની છાયા રે. સંસાર સુખ વાદળની છાયા રે. એમાં તને શેની લાગે માયા રે. એમાં તને શેની લાગી માયા રે. એમાં તને શેની લાગે માયા રે. એમાં તને શેની લાગી માયા રે. એ તારી અમર નથી આ કાયા. ભજન એક સત્ય નામનું કરીએ રે. કે તારી અમર નથી આ કાયા. ભજન એક સત્ય નામનું કરીએ રે. એ તારી અમર નથી આ કાયા. ભજન એક સત્ય નામનું કરીએ રે. કે તારી અમર નથી આ કાયા. ભજન એક સત્ય નામનું કરીએ રે. તો ભાવે ભવસાગર તારીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તો ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. માતા પિતા બેન બનેવી નારી રે. માત પિતા બેન બનેવી નારી રે. માતા પિતા બેન બનેવી નારી રે. માત પિતા બેન બનેવી નારી રે. સંગાથે કોઈ નહીં આવે તારી રે. સાથે કોઈ નહીં આવે તારી રે. સંગાથે કોઈ નહીં આવે તારી રે. સંગાથે કોઈ નહીં આવે તારી રે. તે જાંબડા લઈ જાશે ગાંધી રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તે ગામડા લઈ જાશે જાગી રે. ભજન એક સત્ય નામનું કરીએ રે. તે જાંબડા લઈ
સત્ય નામનું કરીએ રે. જમણા લઈ જાશે જાલી રે ભજન એક સત્ય નામનું કરીએ રે. ઓ ભાવે ભવસાગર તરીએ રે ભજન એક સત્ય નામનું. સંસાર સુખ વાદળની છાયા રે એમાં તને શેની લાગે માયા રે કે તારે અમર નથી આ કાયા ભજન એક સત્ય નામનું કરીએ રે. તો ભાવે ભવસાગર તરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે. ઘણા એમ કે છે કે સંસારમાં સાર નથી, સંસાર અસાર છે. પણ શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં મનુષ્યના સંસારના બહુ સરસ યોગ બતાવ્યા છે. એ તમારે સંસારમાં સાર છે. સંતોનું સાનિધ્ય હોય, શાસ્ત્રનું પાન થાય તો સંસાર સુખને વાદળની છાયા કીધી સંતોએ. કાયા અમર નથી, આત્મા અમર છે. જેના માટે માતા પિતા બેન બનાવી માયા છે, એના માટે આપણે પાપ કરીએ. જોજો વાલિયો લૂંટારો હતો. નારદજી સંત મળ્યા. સંતની કેવી ભૂમિકા, સંત શીતળ. નારદજી સંતે કીધું કે હે વાલિયા કેમ પાપ કરે છે? તમારી જેવો કઈ હું થોડો ફકડ છું. મારે માતા પિતા છે, સ્ત્રી છે, બાળકો છે. હે વાલિયા તું પાપનું ખાય છે, તું લોકોને લૂંટે છે, એ પાપ છે. અને તું તારા માતા પિતાને પૂછે, તારી સ્ત્રીને પૂછે જા કે તું જે પાપ કરીને ભાગીદાર થાય. વાલીઓ ઘરે આવી માતા પિતાને પૂછ્યું, સ્ત્રીને પૂછ્યું, બાળકોને પૂછ્યું. દરેકે પોતાના કરેલા કર્તવ્ય ભોગવવાના. અને એ વાલિયામાંથી વાલ્મીક ઋષિ બન્યા. આવો એ ભૂમિ છે આપણા ભારત વર્ષની. એમાં શ્રીમદ ભાગવતમાં સત્યમ પરમ ધીમહિ, સત્ય બ્રહ્મ જગત મિથ્યા, સત્ય નાસ્તિ પરમ તપઃ, સત્યથી મોટું બીજું કોઈ તપ નથી બેનો ભાઈઓ. એકમ સદવિપ્રા બહુધા વદંતી. સંદેશ પેપરમાં રોજ આ સૂત્ર આવતું વેદનું. કેવું સરસ. એકમ સદવિપ્રા બહુધા વદંતી. સત્ય વસ્તુ એક એવી છે, અખતરો કરજો. કથામાં જાઓ ને ત્યાં નિયમ લેજો. આવા નિયમ લેવાના, સત્યનો પ્રયોગ. અને સંતોએ સરસ પ્રાર્થના કરી. જો કેવી, આપણે બહુ એવા ઊંડા અંધારામાં ઉતરી ગયા છે. સરસ પ્રાર્થના છે સત્ય વિશેની. કેવી, અસત્યો માહેથી પરમ સત્ય તુલહી જા. અસત્યો માહેથી પરમ સત્ય તુલહી જા. ઊંડા અંધારેથી પરમ તેજે તુલહી જા. ઊંડા અંધારેથી પરમ તેજે તુલહી જા. જ્યાં ખાલી વાસના જ છે ને એ અસત્ય છે. અને દેહને, જીવ જે દેહમાં વસે વાસના. 7મા સ્કંદમાં ઉતીલી લાવશે ભાગવતમાં. ઉતીલીનો અર્થ સંતો એમ કે છે કે ઉતી એટલે વાસના થાય. અને વાસના પાછી એક નથી હો બેનો ભાઈઓ, 3 છે વાસના. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવતાઓને લાગે, અસદવાસના દાનોને લાગે, અને મિશ્ર વાસના આપણા બધા મનુષ્યોને લાગે. મિક્સિંગ. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના શ્રીમદ ભાગવતની 12 સ્કંદની 12 લીલાઓ છે. ભગવાનના શ્રી અંગમાંથી, પગમાંથી શરૂઆત કરીએ. આવો તમે ઘરે, આપણે જયારે ભગવાનની ગણા છે ને બેનો ભાઈઓ આરતી ઉતારે ને, એ સીધા ભગવાનની મુખની આરતી ઉતારે. ક્યારે એવું નહીં કરતા.
માતાજી સ્વરૂપ હોય, રામદેવની મૂર્તિ હોય, લાલાજી હોય, પેલા શરણમાં 4 વખત એક બહુ સંકલ્પ કરવાનો, હે મહારાજ રાજસિક, તામસિક અને સાત્વિક અમારી અશુદ્ધિઓ છે એના અંજવાળેથી જજો. કેવી સરસ કહી ગયા આપણે પ્રાર્થનામાં, અસત્યો માહેથી પરમ તેજે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, પરમ તેજે તું લઈ જા. આરતી એટલે હૃદય, આર્ત એટલે હૃદય. હૃદયથી જે ઉતારો 4 વખત પેલા પગના તળિયામાં. પરબારી ભગવાનની મુખની આરતી નહીં ઉતારતા. બીજું જયારે આરતી ઉતારો ને ત્યારે બ્રાહ્મણો જોજો જલે નિશ્ચિત લોકો, એટલે જળથી છે ને પેલા અગ્નિ હોય ને અને એને શાંત કરશે, પછી એમાંથી ફૂલ તપાવશે અને એ ફૂલ ભગવાનના શરણમાં આપવાના. આ છે આરતીની સિસ્ટમ. આરતી કેમ કરવી? સીધી ભગવાનના મુખમાં નહીં, પેલા 4 વખત પગના તળિયામાં, પછી નાભીમાં. ભગવાનની નાભી મધ્ય કેન્દ્ર જ, અને પછી મુખની પર આરતી લઈ જજો. બહુ સરસ. આરતીનો અર્થ જ હૃદયથી જે આપણે બધા ઉતારી નાખવાના છે. અજ્ઞાનતા, અસત્ય, સત્યના માર્ગમાં આવવું હશે ભાઈ બહેનો તો ભક્તિ તો ખાંડાનો ધાર છે. કઠણ તો છે જ, પણ જો માણસ છે ને એમાંય ખાલી રામાયણ ભાગવત ગીતા નહીં હો. જેમ સવારે સરસ પ્રવીણભાઈ બોલી ગયા, સ્વામી વિવેકાનંદને બહુ યાદ કર્યા, બહુ મજા આવી ગયો. જાગો, ઉઠો ને ધ્યેયની પ્રાપ્તિ કરો. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી તમે મંડારીઓ. આ છે સ્વામી વિવેકાનંદનું સૂત્ર. અપનાવજો. કથાઓ તો બહુ થાય છે, પણ કથા સાર્થક ત્યારે થાય મારો ને તમારો થોડોક થાક ઉતરે. માણસ થાકેલો છો, થાક. ભણેલા ગણેલા બેનો ભાઈઓ પ્રયત્ન કરો. થાક એને ઉલટાવો એટલે શું થાય? કથા. એ કથાનો થાક ત્યારે ઉતરે જીવનમાં શુભ સંકલ્પો પૂર્ણ થાય. ભગવાનની પ્રથમ સ્કંદ ભગવાનનો પગનું તળિયું, જેમાં છે અધિકાર લીલા. ભાગવતમાં 12 લીલા, 12 સ્કંદો. અને ભગવાનના ભાગવતના બીજા શ્લોકમાં બહુ સરસ વાત કીધી. કેવી? નિગમકલ્પતરોરગલિતમ ફલમ સુકમુખાદમ વૃત્તદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકાંભુવિભાવુકાં. નિગમકલ્પતરોરગલિતમ ફલમ સુકમુખાદમ વૃત્તદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકાંભુવિભાવુકાં. પાકેલું ફળ છે. હવે કેરીની સિઝન આવશે. બને ત્યાં લગી બહેનો ભાઈઓ ડબલા રસ ઓછા ખાજો. એવી આડઅસર કરશે નહીં, પણ ઘણા ન સમજે. કેરી ખાવીએ તો ઘરે દાબે નાખેલી, કાર્બેટથી નહીં. ફ્રૂટ ની અંદર ભરપૂર વિટામિન છે. એમાં ઉનાળામાં બને ત્યાં લગી વધારે ફ્રૂટનો આહાર કરો. પણ હવે દુઃખની વાત છે કે તરબૂચમાં ચાઇના આવી ગયા, મેડ ઇન ચાઇના. રાસાયણિક આવી ગયો. કહેવાનો મતલબ, શ્રીમદ ભાગવત એક પાકેલું કેરીનું ફળ છે. અને કેરીને 2 રીતે ખવાય ભાઈ બહેનો. ચીરિયા કરીને ખવાય, રસ કાઢીને ખવાય. આવો એક એવા વિરલ સંત બાબુદાસ બાપુ, જેની સ્મૃતિમાં ભદ્રોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવતમાં આ રસને કાનમાં ઉતારવાનો છે. પહેલા રસને મોઢેથી પીવાનો. સુખ એટલે પોપટ. ભગવાન એને એવી ધ્રાણેન્દ્રિય આપી, સૂંઘવાની શક્તિ, કે પોપટ આખા ભારતમાં ફરે. એમાં સૌરાષ્ટ્ર, એમાં વંથલી સારા બગીચાઓ છે. બગીચામાં ઘણા બધા આંબાના વૃક્ષ હોય, કલમો હોય. એમાંથી હારામાં હારો આંબો પસંદ કરે. એક આંબામાંથી એક કેરી ન હોય, બહુ ફળ હોય, બહુ ફળ હોય. એમાંથી એક ફળ હાળું પસંદ કરે, એ સારું જ હોય. વૈષ્ણવના પરમયોગી એવા સંત પરમહંસ સુખદેવજીએ પાકેલું ફળ લીધું છે. પરીક્ષિત રાજાને ખવડાવે છે.
એટલા માટે શ્રીમદ ભાગવત અખંડ ભુવનમાંથી ઉતરેલો આંબો છે અને આંબાના એક એક કડીનો આપણે રસપાન કરતા જાઓ. જો કે મને બહુ મજાની વાત છે, આજ સવારે એક સેવક આવ્યા છે અહીંયા, પતિ પત્ની બે મંડપમાં પ્રવેશ તરત બેન મને મળ્યા. બેને કીધું મને કે શાસ્ત્રીજી, અમરેલીમાં જયસિંહપુરામાં 2 વર્ષ પહેલા તમારી કથા સાંભળી, ત્યારથી મેં નક્કી કર્યો કે જ્યાં ભાગવતની કથામાં આંબાની પ્રત આપવી. યજમાની ભાઈ મને મળ્યા, સેવક મળ્યા, અહીંયા કથામાં આવ્યા છે. શ્રીમદ ભાગવત રૂપી આંબો ગાવા જેવો છે, પીવા જેવો છે, અને આ રસ આત્માને પાવાનો છે. શરીરનો ખોરાકી ભોજન છે. શતમ વિદાય ભોક્તવ્યમ, કામ પડતા મૂકીને ખાઈ લેવાનું. હા, બપોરે જયેશભાઈ જે વાત કરી સારું કહેવાય. અમને એક ભગવાને એવો ચાન્સ આપ્યો, વિજય બાપુએ કીધું કે અમારા મૂળશંકર દાદા એની 3જી પેઢી. આહા, કેટલા વખાણ કરશું આપણે. અને એ ચાન્સ આપ્યો છે સમાધિષ્ઠ પૂજ્ય બાબુદાસ બાપુ. એવા ઓતપ્રોત હતા અમે. આવો એક એક કડીનું રસપાન કરશું આપણે. અને એ કોઈ સામાન્ય નથી, જબરજસ્ત ગ્રંથ છે, થોડોક અઘરો છે. વિદ્યાવતે વિદિતામ, વિદ્વાનોની પરીક્ષા કરે એવો ગ્રંથ છે. રામાયણમાં સરળતા છે અને રામ સરળ છે. આવો રામને જે હમળે કૃષ્ણને સમજે. અને શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ પહેલા રામને મૂકશે, પછી કૃષ્ણ આવશે. કૃષ્ણ થોડા ગહન છે, રામ સરળ છે. રામ આરામ આપે, અને જેના જીવનમાં રામ એને જીવતા આવડે. કૃષ્ણ થોડા ગહન છે. આવો રામને પહેલા વંદન કરીએ. સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ. સરલ સ્વભાવ રામ સરળ છે. નમન કુટિલાઈ, યથાવત લાભ સદાઈ, યથાવત લાભ સંતોષ સદાઈ, યથાવત લાભ સંતોષ સદાઈ. યથાવત લાભ સંતોષ સદાઈ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન અમંગલ હારી. પ્રભુ દશરથ અજીર બિહારી, પ્રભુ દશરથ અજીર વિહારી, પ્રભુ દશરથ અજીર બિહારી. સરલ સ્વભાવ નમન કુટિલાઈ, યથાવત લાભ સંતોષ સદાઈ. શ્રીમદ ભાગવતમાં વ્યાસજી પેલા રામને આપે. રામ લખવામાં હેલા, લીલામાં હેલા, રામ બોલવામાં સહેલા. રામે કર્યું એમ કરવામાં વાંધો નહીં. કૃષ્ણ થોડાક અઘરા છે. કરસતે આકર્ષિત કૃષ્ણ, કૃષ્ણમ વંદે જગદગુરુ. વળી પાછું જગતનો ગુરુ બનવાનું લાયક છે. એવું સરસ જીવન, એવી સરસ રીત રામને ની કૃષ્ણની. અને એટલા માટે શ્રીમદ ભાગવત ભગવાનના મુખની વાણી. ભગવતામ પ્રોક્તુમ ભાગવત, ભગવાનને કીધેલું છે. ભગવાન બોલ્યા, બ્રહ્માએ સાંભળ્યું. આવો અખંડ ભુવનમાંથી ઉતરેલો આંબો છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, આંબો આંબો અખંડ
માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન પ્રજારે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો પીયો. એનો હૃદય ભૂમિમાં છે વાસ, સખી રે આંબો પીયો. એનો પ્રજારે ભૂમિમાં છે વાસ, સખી રે આંબો પીયો. વસુદેવે તે બીજા જોને વાવ્યા. આંબાનું બીજ કોણે વાવ્યું? દેવે તે બીજ ગૌને વાવ્યા. વસુદેવે તે બીજા જોને વાવ્યા. તે બીજ ગૌને વાવ્યા. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો પીયો. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો પીયો. ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો આંબો અખંડ યશોદા જીએ જલસી જીયા. આમે જશોદા જીએ જન સખી રે આંબો પીયો.
બાબુદાસ નિમિત્તે ગાતા જાઓ. એક દિવસ આખો આંબો ખાઈશું. ભજન કરવા સાથે સાથે યાદ આવે છે મંદિર તરફથી, સેવક તરફથી બાપુની સ્મૃતિ દેવું છે. એના નિમિત્તે સરસ સામે પ્રસાદ લીધા વિના કોઈ જવાન નથી. આવો, અહીંથી તમને રસ પીવડાવવામાં આવશે. ત્યાંથી ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. જેમ પ્રવીણભાઈ શરૂઆતમાં કીધું છાશનું કાઉન્ટર, એ ચોષ્ય ચૂસવાનું, પીવાનું, ગળવાનું અને ચાવવાનું, 4 પ્રકારનું અન્ન છે. કોઈ પણ બહેનો ભાઈઓ મહેરબાની કરી એક જ વસ્તુ તમારા મારા પ્રારબ્ધનું ભાગ્યનું છે. અને દાતાઓએ આપી અને આવા જ્ઞાન યજ્ઞને દીકરા માટે છે તો એ પ્રસાદ લેવું પડે. સવારે જયેશભાઈ કીધું સત્યાગ્રહ ભગવાનના 5મા અધ્યાયમાં ભગવાનની કથા પ્રસાદનો તિરસ્કાર કરવાથી હું દિશા થઈ. આવો ભજન અને અખંડ ભુવનમાંથી ઉતરેલો આંબો અને શ્રીમદ ભાષા વ્યાસ ભગવાન સાત દિવસ નજર કરતો થોડીક આત્મા ફરી
દયા થાય અને એવા બુદ્ધાસ બાપુ એવી સરસ કાર્ય પર દિવસ છે 8મો વાર થાય તારીખમાં વધઘટ સાવધાન બનજો. જાનકીનાથ કાલ સવારે શું થવાનું છે બને ત્યાં લગી શ્રીમદ ભાગવતમાં લખેલું થયું છે. અને જે 88,000 પ્રશ્ન કર્યો મહારાજ